તો જ્યારે આજે એક બાળકને બતાવવા આવ્યા ત્યારે માતાએ એવું કીધું કે ડૉક્ટર 2 મહિના પહેલાં જ્યારે મારા બાળકને તાવ આવ્યો હતો ત્યારે તમે તાવની એક બોટલ લખી આપી હતી. એ તાવની બોટલ અમે 2 થી 3 દિવસ પીવડાવી એટલે તાવ ત્યારે એને ચાલ્યો ગયો હતો. પણ 2-3 મહિના જેવું થઈ ગયું એટલે એ બોટલ અમે ખોલી નાખી હતી એટલે અમે ફેંકી દીધી. આ વખતે તાવ આવ્યો તો અમારી પાસે તાવની દવા ઘરે હતી જ નહીં. તો બોટલની જગ્યાએ ગોળી કેવું કંઈ રાખી શકાય કે જેને લીધે એવું થાય કે ગોળી જો પેક હોય તો આપણે ગોળીનો ફરીથી ઉપયોગ કરી શકીએ? તો એનો જવાબ છે હા. જેવી રીતના આપણે તાવ માટે સિરપ આપીએ, બોટલ આપીએ, એવી રીતના તાવની ગોળી પણ બાળકમાં આપી શકાય. માન્યતા કેવી છે કે ભાઈ બાળકને કંઈ તકલીફ થાય તો એને સિરપ જ આપવાની અને ગોળી નહીં આપવાની, બાળક ન ગળી શકે. સાચી વસ્તુ. પણ જો એને આપણે પાણીમાં નાખી અને ઓગાળીને પીવડાવી દઈએ તો એ જ વસ્તુ જે સિરપ કામ કરે એ જ વસ્તુ ગોળી કામ કરે. તો એનું એક આપણે ઉદાહરણ આપીએ કે જો તમારા બાળકને પેરાસિટામોલ, તાવની એક જ દવા પેરાસિટામોલ, એનો આ P250 એટલે 250 મિલીગ્રામ પેરાસિટામોલની જરૂર હોય તો આપણે 5 ml સિરપ આપીએ, કારણ કે 5 ml માં 250 મિલીગ્રામ છે. હવે જો તમારે આની જગ્યાએ ટેબ્લેટ આપવી હોય, ગોળી આપવી હોય તો આવી જ ગોળી આવે કે P250 અથવા પેરાસિટામોલ કોઈ પણ કંપનીની કે જેમાં 250 મિલીગ્રામની ગોળી હોય. તો આ એક ટેબ્લેટ છે, આમાંથી આપણે કાઢી પાણીમાં ઓગાળી અને બાળકને પીવડાવી દઈએ તો જેવું આ સિરપ અસર કરે એવી જ રીતના આ ગોળી પણ સેમ અસર કરે. બરાબર? કારણ કે એનો પાવર, એનો ડોઝ છે એ સરખો છે. આવું કરવાથી શું થાય? સિરપ આપણે વાપરી, આજે 5 કે 10 ml પીવડાવી, બાળકને સારું થઈ ગયું, 2 મહિના પછી તાવ આવ્યો તો આપણે એમ થાય કે મહિના ઉપર છે તો ફેંકી દઈએ અને આપણે ખબર નથી કે ભાઈ આ બગડેલી છે કે શું છે. કારણ કે ઘણીવાર કેવું હોય, થોડી ઓપન રહી જાય તો સિરપ બગડી પણ જતી હોય. એટલે જનરલ રૂલ એવો છે કે મહિના પછી વાપરેલી દવા ફેંકી દેવાની. પણ ગોળી હોય આપણી પાસે તો શું છે, એક ગોળી મેં વાપરી, આ બીજી બધી પેક છે, તો એ જ વસ્તુ બીજી ગોળી હું 2 કે 3 મહિના પછી વાપરી શકું, પણ એની આપણે એક્સપાયરી ડેટ જોવાની કે આ ગોળીની તારીખ નથી ચાલી ગઈ. બરાબર? આવું કરવાથી શું થાય કે ગોળીને આપણે ઘણો સમય સુધી, જ્યાં સુધી એની તારીખ હોય ત્યાં સુધી આપણે ઘરે પણ રાખી શકાય. અને આની કિંમત છે 20-25 રૂપિયામાં 10 ગોળી આવી જાય, જ્યારે આની કિંમત થોડી વધારે હોય. તો બાળકમાં ગોળી પણ એટલું અસર કરે, સિરપ પણ એટલું જ અસર કરે. એનો ડોઝ, એનો પાવર સરખો હોવો જોઈએ. એટલે તમે ગોળી પણ પાઈ શકો એવું જરૂરી નથી કે સિરપ જ પીવડાવવી તાવની દવા માટે. થેન્ક યુ.